નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ટીએમસી નેતા દ્વારા કરવામાં આવતા મહિલાઓ ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો વિરુદ્ધ જૂનાગઢ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના સંદેશ ખીલીમાં તૃણમૂલ કોંગ્રેસ ટીએમસી ના નેતા દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા તેના વિરોધમાં જૂનાગઢ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કાળવા ચોક, મોર્ડન લચ્છી ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, મહાનગરના મહામંત્રી વિનુભાઈ ચાંદેગરા, નિલેશભાઈ ધુલેશિયા, જીતુભાઈ ઠકરાર, યશ ચુડાસમા તથા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ સરકાર દ્વારા જે મહિલાઓ પર દીકરીઓ પર જે અત્યાચાર થયો છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટો વિરોધ કરવામાં આવ્યો છે. આ મમતા સરકારને આજે જ્યારે બહેનો ઉપર આવો અત્યાચાર થતા હોય છે ત્યારે આંખો બંધ કરી અને જે અત્યાચારો કરતા હોય છે એને પણ સપોર્ટ કરે છે, એને પ્રોત્સાહન આપે છે. એટલે આ મમતા સરકારનો ખૂબ ને ખૂબ અરાજકતા આજે જ્યારે બંગાળમાં ફેલાઈ રહી છે તો અમારો ખૂબ ને ખૂબ અમારા જૂનાગઢમાં પણ આનો વિરોધ થઈ રહ્યો છે. જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના અમારા મહિલા મોરચો, કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓ આપણે મળી ખૂબ ને ખૂબ વિરોધ કરીએ છીએ અને ખૂબ વખોડીએ છીએ કે જે દીકરીઓ માટે, બહેનોમાં ઉપર જે અત્યાચાર કર્યો છે ખરેખર નિંદાને પાત્ર છે. આ મમતા સરકાર ફરીવાર બંગાળમાં મુખ્યમંત્રી ન બનવી જોઈએ. આ જે શૂરપંખાનું રાજ છે, શૂરપંખાને હટાવવી જોઈએ. શૂરપંખાના રાજ્યનો આજે અત્યાચારનો, જુલમનો આજે અંત આવી રહ્યો છે. આ અંત એને ખરેખર રાજ્ય એનું જવાનું છે. આવા અત્યાચારો જે કરતા હોય છે તેને સંબોધ કરે છે, તેને પ્રોત્સાહન આપે છે. એટલે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખરેખર બધા જ વિરોધ કરીએ છીએ અને ખૂબ વખોડીએ છીએ. માતાનું રક્ષણ ન કરી શકે એ પાર્ટી શું કામ, એનું રક્ષણ કરી શકે એ પાર્ટી શું કામ. એટલે એને ભારતમાં આ પાર્ટીને રહેવાનો કોઈ હક નથી. અને અમે ખરેખર બધા સાથે મળીને વિરોધ કરીએ છીએ. જનતા સરકાર હાય હાય.